નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 3 સંખ્યાની રમત તેનો ભાગ 3 જોવાનો છે. ભાગ 3માં સૌથી પહેલાં છે 3.3 સંખ્યા રેખા પર સંખ્યાઓની પેટર્ન. તો એની અંદર આપણે જોઈએ કે હવે આપણે સંખ્યા રેખાથી ખૂબ પરિચિત છીએ, કે સંખ્યા રેખા જે છે તેનાથી તમે પરિચિત છો. ચાલો જોઈએ કે શું આપણે કેટલીક સંખ્યાઓને સંખ્યા રેખા પર તેમના સ્થાન પર મૂકી શકીએ છીએ. સંખ્યાઓ આપેલી છે 2180, જેને અહીં સંખ્યા રેખા પર દર્શાવેલી છે. બીજી સંખ્યા છે 2754, એને પણ અહીં સંખ્યા રેખા પર દર્શાવેલી છે. ત્યાર પછીની સંખ્યા 1500, 3600, 9950, 9590, 1050, 3050, 5030, 5300 અને 8400 એને સંખ્યા રેખા ઉપર ગોઠવવાની છે, સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. બરોબર. સંખ્યા રેખા ઉપર બે સંખ્યાઓ 2180 અને 2754 દર્શાવેલી છે. સંખ્યા રેખા જોઈએ તો 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10000. આવી રીતે 1000 ઉપર 1000 થી 10000 સુધીની સંખ્યાઓ દર્શાવેલી છે. ચાલો હવે જે સંખ્યા દર્શાવવાની છે તે છે 1500. તો આપણે જાણીએ છીએ કે 1000 અને 2000 ની બરોબર વચ્ચે જે સંખ્યા આવેલી હોય એટલે કે અહીંયા તે સંખ્યા કઈ હશે? 1500 હશે. બરોબર. ત્યાર પછીની સંખ્યા છે 3600. તો 3000 અને 4000 ની બરોબર વચ્ચે હોય 3500 અને એની થોડીક 4000 બાજુ બરોબર નજીકમાં તે સંખ્યા હોય 3600. ત્યાર પછીની સંખ્યા છે 9950. તો 10000 ની નજીક હોય 9950. 9950. ત્યાર પછી છે 9590. તો 9000 અને 10000 ની વચ્ચે જે સંખ્યા આવેલી હોય તે હોય 9590. એટલે આ સંખ્યા છે 9590. આવી રીતે આપણે અંદાજે દર્શાવવાની છે સંખ્યાઓ. બરોબર. ત્યાર પછી છે 1050. તો 1000 ની નજીક જે સંખ્યા હોય તે હોય 1050. એટલે એને આપણે આ રીતે દર્શાવીએ 1050 ને અહીંયા. બરોબર. 1050. ત્યાર પછીની સંખ્યા છે 3050. તો 3000 ની નજીક હશે તે સંખ્યા હોય 3050. બરોબર. ત્યાર પછીની સંખ્યા છે 5030. તો 5000 ની નજીક જે સંખ્યા હોય તે છે 5030. ત્યાર પછીની સંખ્યા છે 5300. તો એ પણ 5000 ની નજીક હોય પણ 5030 પછી આવે તે સંખ્યા હોય 5300. ત્યાર પછી 8400. તો 8000 અને 9000 ની વચ્ચે પણ 8000 ની થોડીક નજીક જે સંખ્યા હોય તે હોય 8400. તો આ રીતે આ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી વિચારો અને શોધો. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેની સંખ્યા રેખાઓ પર અંકિત સંખ્યાઓ ઓળખો અને બાકીના સ્થાનો પર યોગ્ય સંખ્યા અંકિત કરો. તો સંખ્યા રેખાની અંદર 2010 અને 2020 આ બે સંખ્યાઓ આપેલી છે. હવે 2010 અને 2020 ની બરોબર વચ્ચે જે સંખ્યા આવેલી હોય એ કઈ હોય? તો 2015 હોય. તો અહીંથી આપણને ખબર પડે કે 2010 પછી 2015 આવે છે, ત્યાર પછી 2015 પછી 2020 આવે છે. એટલે શું થાય છે? તો કે +5 થાય છે. કઈ રીતે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આગળ વધતા. ત્યાર પછી 2015 પછી આવે છે 2020, એટલે અહીંયા પણ +5 થાય છે. તો હવે 2020 પછી સંખ્યા કઈ આવશે? તો અહીંયા પણ +5 થાય. એટલે કે 2020 પછી સંખ્યા આવે 2025, ત્યાર પછી આવે 2030, ત્યાર પછી આવે 2035. બધામાં શું થશે? તો કે +5 નો વધારો થશે આગળ વધતા. બરોબર. ડાબી બાજુથી જમણી બાજુ જેમ આગળ જઈએ તેમ શું થાય છે? તો કે +5 નો વધારો થાય છે. હવે આ જે 2010 છે એની આગળ કેટલી સંખ્યાઓ આવેલી હશે? 4 અહીં લીટા આપેલા છે તો 4 સંખ્યાઓ દર્શાવવાની છે.
તો જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ આગળ વધીએ ત્યારે +5 થાય તેમ જો રિવર્સમાં વધીએ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ અહીંથી આ બાજુ આગળ વધીએ તો તેનું ઊંધું થાય એટલે કે -5 થાય, મતલબ 5 ઘટે. 2010થી આપણે ડાબી બાજુ આગળ વધીએ, અલગ કલરની પેન લઈએ જેથી ખબર પડે આ બાજુ, તો શું થશે તો કે 5 માઇનસ થશે. બરોબર, 2010થી આમ ડાબી બાજુ આગળ વધીએ તો 5 માઇનસ થાય, તો આવે 2005. 2005 પછીની સંખ્યા શું થાય તો કે એમાંથી પણ 5 બાદ કરો એટલે આ બાજુ આગળ વધીએ તો આવે 2000, એમાંથી 5 બાદ કરીએ તો 1995, -5 થશે. બધામાંથી 5 બાદ થશે. અને હજી 1995 પછી કઈ સંખ્યા આવે તો એમાંથી પણ 5 બાદ કરીએ અને આગળ વધીએ તો આવે 1990. બરોબર, તો આ મુજબ પહેલી સંખ્યા 1990, ત્યાર પછી 1995, 2000, 2005, 2010 આપેલા જ છે રકમમાં, ત્યાર પછી 2015, 2020 આપેલા જ છે, ત્યાર પછી 2025, 2030 અને 2035 આ રીતે આવશે. બરોબર, તો આ મુજબ આપણે સંખ્યા રેખા પૂર્ણ કરવાની છે. ત્યાર પછી જે બી પ્રશ્ન આપેલો છે તે જોઈએ. તેમાં 9996 અને એની બાજુમાં 9997 આપેલા છે. તો આનેથી આપણને ખબર પડે કે એક એક સંખ્યા પ્લસ થાય છે. કઈ રીતે? ડાબી બાજુથી જમણી બાજુ આગળ વધીએ તેમ એક એક સંખ્યા વધતી જાય છે એટલે +1 થાય. 9996માં આપણે +1 કરીએ એટલે 9997, એમાં 1 ઉમેરીએ તો 9998, 9999, ત્યાર પછી 10,000, 10,001, ત્યાર પછી આવે 10,002. હવે ડાબી બાજુથી જમણી બાજુ આગળ વધીએ તો +1 થાય છે. રિવર્સ કરીએ, જમણી બાજુથી ડાબી બાજુ આગળ વધીએ તો શું થાય તો કે -1 થાય. જેમ કે 10,002 માંથી 10,001 આવે, 1 બાદ થયા. 10,001 માંથી 10,000, એમાંથી 1 બાદ કરીએ તો 9,999, એમાંથી 1 બાદ કરીએ તો 9,998, એમાંથી 1 બાદ કરીએ તો 9,997, 1 બાદ કરીએ તો 9,996, ત્યાર પછી 1 બાદ કરીએ તો 9,995, એમાંથી 1 બાદ કરીએ તો 9,994, એમાંથી 1 બાદ કરીએ તો 9,993. તો આ રીતે સંખ્યા રેખામાં દરેક સંખ્યા આપણને મળશે. પહેલી સંખ્યા 9,993, ત્યાર પછી 9,994, 9,995, 9,996, 9,997 આ બંને સંખ્યાઓ આપેલી જ છે. 9,998, 9,999, 10,000, 10,001 અને છેલ્લી સંખ્યા છે 10,002. ત્યાર પછી આગળ સી પ્રશ્ન છે. 15,077, 15,078 આ બંને સંખ્યા આપેલી છે. તો શું થાય છે? ડાબી બાજુથી જમણી બાજુ આગળ વધીએ તેમ 1 પ્લસ થાય છે. ત્યાર પછી આવે 15,079, 15,080, 15,081, 15,082, 15,083 આપેલું જ છે. ત્યાર પછી 15,084, 15,085 15,086. તો આ રીતે પ્રશ્ન સીમાં જે સંખ્યા રેખા આપેલી છે તે પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન ડીમાં જે સંખ્યા રેખા આપેલી છે તેની વાત કરીએ. એમાં 86,705 અને 87,705 આ બે સંખ્યાઓ આપેલી છે. હવે ડાબી બાજુથી જમણી બાજુ આગળ વધીએ તેમ શું થાય છે તો કે 1,000નો વધારો થાય. જો 86,000માંથી 87,000 એટલે 86,705 હતા, એમાંથી 1,000 વધી અને 87,705 થયા. તો 87,705 પછી એમાં 1,000 ઉમેરીએ તો શું થાય? 88,705 થાય. ત્યાર પછી 88,705 પછી આગળ વધીએ તો એમાં 1,000 ઉમેરીએ તો શું થાય? 89,705 થાય. 89,705માં આગળ વધીએ અને 1,000 ઉમેરીએ તો શું થાય? 90,705 થાય. ત્યાર પછી 1,000 ઉમેરીએ તો 91,705 થાય. એમાં 1,000 ઉમેરીએ તો 92,705 થાય. તો ડાબી બાજુથી જમણી બાજુ આપણે જેમ આગળ વધીએ છીએ તેમ 1,000નો વધારો થાય છે, 1,000 ઉમેરાય છે. હવે 86,705 આપેલા છે, તેમાંથી આપણે આગળ જવાનું છે, તેની આગળ બરાબર તેને આપણે એમ કહી શકીએ કે ડાબી બાજુ આગળ વધવાનું છે. તો ડાબી બાજુ આગળ વધવા માટે શું કરવું પડે? જમણી બાજુથી ડાબી બાજુ હવે આગળ વધશું તો રિવર્સ થશે, 1,000 માઇનસ થશે. બરાબર,
એટલે કે 86,705માંથી 1,000 બાદ કરીએ તો 85,705 થાય. ત્યાર પછી આગળ હજી ડાબી બાજુ આગળ વધીએ તો 85,705માંથી 1,000 બાદ કરીએ તો 84,705 થાય. 84,705માંથી 1,000 બાદ કરીએ તો 83,705 થાય. બરાબર. તો આ રીતે પ્રશ્ન ડીમાં જે સંખ્યા રેખા આપેલી છે તે કમ્પ્લીટ બનશે. બરાબર. એટલે પહેલી સંખ્યા આવે 83,705, ત્યાર પછી 84,705, 85,705, 86,705, 87,705, 88,705, 89,705, 90,705, 91,705 અને છેલ્લી સંખ્યા આવશે 92,705. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કે ઉપર આપેલ દરેક શ્રેણીમાં સૌથી નાની સંખ્યાની ફરતે વર્તુળ કરો અને સૌથી મોટી સંખ્યાની ફરતે ચોરસ કરો. જો સૌથી નાની સંખ્યા હોય તો એના ફરતે વર્તુળ કરવાનું છે અને જે સંખ્યા સૌથી મોટી હોય તેના ફરતે ચોરસ કરવાનું છે. બરાબર. ફરી પાછા પ્રશ્ન એની અંદર જોઈએ સૌથી નાની સંખ્યા કઈ છે તો તે છે 1,990. તો એના ફરતે આપણે વર્તુળ કરવાનું છે. સૌથી મોટી સંખ્યા કઈ છે 2,035. તો એના ફરતે આપણે ચોરસ કરવાનું છે એટલે કે બોક્સ કરવાનું છે આ રીતે. બરાબર. ત્યાર પછી સૌથી નાની સંખ્યા કઈ છે પ્રશ્ન બીની અંદર તો તે છે 9,993. તો એના ફરતે વર્તુળ કરવાનું છે. સૌથી મોટી સંખ્યા છે 10,002. તો એના ફરતે ચોરસ બોક્સ કરવાનું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન સીમાં સૌથી નાની સંખ્યા જે છે તે છે 15,077. તો એના ફરતે વર્તુળ કરવાનું છે. સૌથી મોટી સંખ્યા છે 15,086. તો એના ફરતે બોક્સ કરવાનું છે. પ્રશ્ન ડીની અંદર સૌથી નાની સંખ્યા છે 83,705. તો એના ફરતે વર્તુળ કરવાનું છે અને સૌથી મોટી સંખ્યા તેમાં છે 92,705. તો એના ફરતે ચોરસ કરવાનું છે. બરાબર. આગળ વધીએ હવે. ત્યાર પછી 3.4 અંકોની રમત. તો એમાં આપણે જોઈએ કે આપણે 1, 2, 3 અનંત સુધી અને એ રીતે સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ છીએ. અહીં એક અંકની 9 સંખ્યાઓ છે. એટલે કે અહીં જોઈએ કે એક અંકની સંખ્યાઓ 1 થી 9 સુધી હોય. 1 થી 9 સંખ્યાઓની સંખ્યા કુલ કેટલી થાય તો 9 થાય. બરાબર. આપણે સંખ્યાઓ લખીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ સંખ્યાઓ કુલ કેટલી છે તો કે 9 છે. ઉપર સૂચના છે કે કેટલી સંખ્યાઓમાં 2 અંક, 3 અંક, 4 અંક અને 5 અંક છે તે શોધો. 2 અંકની સંખ્યાઓ તો 10 થી શરૂ થાય અને 99 સુધી આવે. નાનામાં નાની સંખ્યા 2 અંકની કોણ છે 10 અને 2 અંકની મોટામાં મોટી સંખ્યા છે 99. તો આ સંખ્યાઓ કેટલી છે કુલ 90 છે. 3 અંકની સંખ્યાઓ 100 થી શરૂ થાય 999 સુધી આવે તેની સંખ્યા 900 છે. 4 અંકની સંખ્યાઓ 1000 થી શરૂ થાય 9,999 સુધી આવે તેની સંખ્યા 9,000 છે. 5 અંકની સંખ્યાઓ 10,000 થી 99,999 સુધી આવે તેની સંખ્યા 90,000 છે. 2 અંકની સંખ્યાઓ 10 થી 99 સુધી છે. તો 2 અંકની સંખ્યાઓની સંખ્યા જો મેળવવી હોય તો સૌથી મોટી સંખ્યા 99માંથી 10 બાદ કરવાના છે અને તેમાં એક ઉમેરવાનો છે. એટલે કે 99 - 10 + 1 કરવાનું છે. તો જવાબ તેનો શું આવશે 90 આવશે. એટલે 10 એટલે 2 અંકની સંખ્યાની કુલ સંખ્યા કેટલી છે 90. એવી જ રીતે 3 અંકની સંખ્યાઓની કુલ સંખ્યા તો 999 જે સૌથી મોટી સંખ્યા છે તેમાંથી સૌથી નાની સંખ્યા 100 બાદ કરી અને તેમાં એક ઉમેરીએ તો જવાબ આવે 900. તો 3 અંકની કુલ સંખ્યા 900 છે. એવી જ રીતે 4 અંકની કુલ સંખ્યા કેટલી થાય તો 9,999માંથી 1,000 બાદ કરી અને એમાં એક ઉમેરીએ તો જવાબ આવે 9,000. 5 અંકની સંખ્યાઓ 99,999માંથી 10,000 બાદ કરી અને એમાં એક ઉમેરીએ તો જવાબ આવે 90,000. બરાબર. જેના સૂત્રો અહીં આપેલા છે. આગળ વધીએ ત્યાર પછી સંખ્યાઓના અંકોના સરવાળા જોઈએ. તેમાં કે કોમલ નોંધે છે કે જ્યારે તે અમુક સંખ્યાઓના અંકોનો સરવાળો કરે છે ત્યારે સરવાળો સમાન આવે છે. ઉદાહરણ તરીકે સંખ્યા 68ના અંકોનો સરવાળો 176 અથવા 545ના અંકોના સરવાળા જેટલો જ છે
હવે 68ના અંકો કયા કયા છે? 6 અને 8, એનો સરવાળો થાય છે 14. 176માં અંક છે 1, 7 અને 6, તેનો સરવાળો છે 14. 545માં અંકો આપેલા છે 5, 4 અને 5, તેનો સરવાળો છે 14. એટલે કે એવી ઘણી બધી સંખ્યાઓ હોય કે જેના અંકોનો સરવાળો એક સમાન મળે. બરાબર, જોઈએ તેમાં આગળ. વિચારો અને શોધો, તેમાં પહેલો પ્રશ્ન છે કે અંકોનો સરવાળો 14. જેમાં પ્રશ્ન એ છે કે જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. મતલબ આપણે એવી સંખ્યાઓ લખવાની છે કે જેના અંકોનો સરવાળો કેટલો થાય? 14 થાય. બરાબર, તો એવી સંખ્યાના ઉદાહરણ અહીં આપેલા છે 59, 77, 86, 95, 149, 257, 653, 833, ત્યાર પછી 158, 167, 176, 185, 194, 239, 248, 257, 266, 275, 281, 293, 5 અંકની સંખ્યા છે 12,335, 68 વગેરે આના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ જ જવાબ લખવો જરૂરી નથી. તમે આ પ્રશ્નનો જવાબ તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. આ જવાબો માત્ર સમજ માટે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન બી. અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? તો તેનો જવાબ છે 59. આગળ પ્રશ્ન સી છે. અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? તો તેનો જવાબ છે 95,000. પ્રશ્ન ડી. એવી મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય? શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો છો? તો આપણે એવું વિચારીએ કે 2 અંકની સંખ્યા હોય જેનો સરવાળો 14 થાય તો તે 95. ત્યાર પછી 4 અંકમાં તો કે ડબલ 0 લગાડી દઈએ. 95 પાછળ 2 0, એટલે મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 95 અને પાછળ 0 એટલે 9,500. ત્યાર પછી જો એનાથી પણ મોટી સંખ્યા છે, બરાબર, 9,50,000. એનાથી પણ મોટી સંખ્યા છે 9,50,00,000. બરાબર, ત્યાર પછી પણ મોટી સંખ્યા, ત્યાર પછી પણ મોટી સંખ્યા, મતલબ 0 આપણે આગળ વધારતા જઈએ તો શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો? બનાવી તો શકીએ, પણ પછી તે સંખ્યા આગળ ને આગળ વધતી જ રહેશે. બરાબર, તે યાદ રાખવાનું છે. આગળ ત્યાર પછી પ્રશ્ન 2. 40 થી 70 સુધીના તમામ સંખ્યાઓના અંકોના સરવાળા શોધો. તમારા અવલોકનોની વર્ગમાં ચર્ચા કરો. તો અહીં 40 થી 70 સુધીના અંકોના સરવાળા કોષ્ટકમાં આપેલા છે. 40 એટલે કે 4 વત્તા 0, તો સરવાળો થયો 4. 41માં અંક કયા કયા છે? 4 અને 1. 4 વત્તા 1 નો જવાબ થયો 5. 42 તો 4 વત્તા 2 6. 43 તો 4 વત્તા 3 એટલે 7. ત્યાર પછી સરવાળો મળે 8, 9, 10, 11, 12, 13. બરાબર, તો 40 થી 49 સુધી સરવાળો જુઓ ક્રમશઃ આ રીતે વધતો જાય છે. પછી 50 આવ્યા એટલે 5 વત્તા 0 5 થઈ ગયું. જો ઘટી ગયો. અહીંયા શું થાય છે? તો કે ઘટે છે. અહીંયા બધે વધે છે. પછી 50 થી આગળ 51, તો 5 વત્તા 1 6. પછી 52 એટલે 5 વત્તા 2 7, તો અહીંયા છે 5. પછી 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. તો 50 થી 59 સુધી સરવાળો સતત વધે છે. અને 60માં શું થયું? 6 + 0 એટલે 6 થઈ ગયું. બરાબર, ત્યાર પછી 61 થી શું થાય છે? 6 વત્તા 1 એટલે 7. પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15, 69 સુધી સરવાળો વધે છે. 70 આવ્યું એટલે 7 વત્તા 0, સરવાળો ઘટી ગયો અચાનક. બરાબર, આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3. જેના અંકો ક્રમિકો હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોના સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 345 કે જેના અંકો ક્રમિક છે અને તેની સરવાળો કરીએ તો 3, 4, 5 એટલે સરવાળો થાય 12. શું તમે કોઈ પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહેશે? તો સૌથી પહેલી 3 અંકની ક્રમિક સંખ્યા 1, 2, 3. આ ત્રણેયનો સરવાળો કરીએ 1 + 2 + 3, તો એનો જવાબ આવે છે 6. ત્યાર પછીની ક્રમિક સંખ્યા 2, 3, 4. તો એનો સરવાળો કરીએ અંકોનો 2 + 3 + 4, તો જવાબ છે 9. 345 જેમાં અંકો છે 3, 4, 5, તેનો સરવાળો કરીએ તો જવાબ મળે છે 12. 456
તો એના અંકોનો સરવાળો કરીએ તો 4 + 5 + 6 તેનો સરવાળો મળે 15. ત્યાર પછીની સંખ્યા છે 567. તેમાં આવેલા અંકો 5, 6 અને 7નો સરવાળો કરીએ તો જવાબ મળે છે 18. ત્યાર પછીની સંખ્યા 678. તેમાં આવેલા અંકો 6, 7 અને 8 છે. તેનો સરવાળો આપણને 21 મળે. ત્યાર પછીની સંખ્યા 789. તો એમાં આવેલા અંકો 7, 8, 9નો સરવાળો કરીએ તો 7 + 8 + 9 જવાબ મળે છે 24. તો હવે જે સરવાળો મળે છે તેના ઉપર આપણે ધ્યાન દઈએ. સૌથી પહેલી સંખ્યા છે 6, પછી 9, પછી 12. તો આ તો 3ના ઘડિયામાં આવેલી સંખ્યા છે. જુઓ 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24. બરોબર. તો જવાબ છે કે હા, આ એક પેટર્ન છે. બરોબર. હા, આ એક પેટર્ન છે. અંકોના સરવાળા 3ના ગુણાંકમાં છે. અને આગળ પ્રશ્ન છે કે શું આ પેટર્ન ચાલુ રહેશે? તો તેનો જવાબ છે ના, આ પેટર્ન ચાલુ રહેશે નહીં. 7, 8, 9 પછી આપણે 10 અને 11 ન લખી શકીએ. આ 4 અંકની સંખ્યા થઈ જશે. આ 3 અંકની સંખ્યા થાય નહીં. 3 અંક નથી, આ 4 અંક છે. બરોબર. એટલે આ પેટર્ન આગળ ચાલુ રહેશે નહીં. આગળ જોઈએ ત્યાર પછી અંક શોધક કે 1 થી 100 સુધીના સંખ્યા લખ્યા પછી દિનેશને આશ્ચર્ય થયું કે તેણે અંક 7 કેટલી વાર લખ્યો હશે. તો 1 થી 100 સુધીની અંકોમાં અંક 7 કેટલી વાર આવે છે? તો આપણે 1 થી 1, 2, 3 એવી રીતે આગળ 10 સુધી સંખ્યા લખીએ તેમાં આગળ 7 આવે. ત્યાર પછી 11 થી 20 સુધીમાં 17 આવી જશે. બરોબર. એવી જ રીતે 21 થી 30માં આવી જશે 27. તો આમ 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીની સંખ્યામાં 7 20 વખત આવે છે. આ યાદ રાખવાનું છે. કેટલી વાર આવે છે? 20 વખત આવે છે. આગળનો પ્રશ્ન છે 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં અંક 7 કેટલી વાર આવે છે? તો સૌથી પહેલાં આપણે 1 થી 100 સુધીમાં 7 કેટલી વાર આવે છે તે જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા આવે છે, જુઓ 1 વાર. ત્યાર પછી અહીંયા આગળ આવે છે 2 વાર. અહીંયા આવે છે 3 વાર. પછી અહીંયા 7 આવે છે 4 વાર. પછી આ 7 આવે છે 5 વાર, 6, પછી 7. પછી અહીંયા નીચે આવે છે, જુઓ 8, 7 આવ્યા. પછી 9, 10, 11, 12, 13, 14. આમાં 2 વાર આવે છે એટલે 15 અને 16. પછી 17, 18, પછી 19 અને 20. તો 7 કેટલી વાર આવ્યા? તો 20 વખત આવ્યા. બરોબર. હવે પ્રશ્ન હતો કે 1 થી 1000 સુધીમાં 7 કેટલી વાર આવે છે? તો 1 થી 99 સુધીમાં 7ની સંખ્યા 20 આવે છે. 100 થી 199 સુધીમાં 7 20 વખત આવે છે. 299, 200 થી 299 સુધીમાં 7 20 વખત આવે છે. 300 થી 399 સુધીમાં 7 20 વખત આવે છે. 400 થી 499 સુધીમાં 7 20 વખત આવે છે. 500 થી 599 સુધીની સંખ્યા લખીએ તો તેમાં 7 20 વાર આવે છે. 600 થી 699 સુધીની સંખ્યા લખીએ તો તેમાં 7 20 વાર આવે છે. અહીંયા આગળ ભૂલ છે, આમાં 20 વાર નથી. બરોબર. આ યાદ નથી રાખવાનું, આ ખોટું છે. 700 થી 799 સુધીમાં 7 કુલ 120 વાર આવે છે. બરોબર. આ સાચું છે. આગળ ત્યાર પછી 800 થી 899 સુધીમાં 7 20 વાર આવે છે. અને 900 થી 1000 સુધીમાં 7 20 વાર આવે છે. તો ચાલો કુલ 7 કેટલી વાર આવે છે ને તે ટોટલ કરીએ. અહીંયા 20 + 20 એટલે 40, 40 + 20 એટલે 60, 60 + 20 80, 80 + 20 એટલે 100. ત્યાર પછી 100માં 20 ઉમેરીએ તો 120. એમાં હજી 20 ઉમેરીએ તો 140. પહેલાં આને ઉમેરી દઈએ 20ને એટલે 160. હજી આને ઉમેરીએ તો 180. હવે 180 + 120, કારણ કે હજી આ 120 વખત 7 આવે છે 700 થી 799માં. તો 180 ને 120 સરવાળો કેટલો થઈ જાય? ટોટલ 300 થાય. તો
1 થી 1000 સુધીમાં અંક 7 એ 300 વખત આવે છે. કેટલી વાર આવે છે? 300 વખત આવે છે. બરોબર. તો અહીંયા આ જે પ્રશ્ન છે તેનો જવાબ પૂર્ણ થાય છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 તેના ભાગ 3ની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.